નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। દોસ્તો, આજે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યની નવી અપડેટ સામે આવી છે। તમારી પાસે કોઈ પણ કેટેગરીનું રેશન કાર્ડ હોય, જેમ કે એપીએલ, બીપીએલ કે અંત્યોદય, આ ત્રણેય કેટેગરીમાંથી કોઈ પણ એક કેટેગરીનું રેશન કાર્ડ હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે। નવા નિયમો જાહેર કરી દેવામાં આવે છે। સરકાર દ્વારા નવી જાહેરાત પણ બહાર પાડી દેવામાં આવી છે। થઈ મોટી જાહેરાત, 5 લીટર કેરોસીન મળવાપાત્ર થશે। મિત્રો, અત્યાર સુધી આપણને ઘઉં, ચોખા, છણા, મીઠું વગેરે મળતું હતું, પરંતુ ઘણા સમયથી કેરોસીન બંધ થયું હતું। પરંતુ દોસ્તો, સરકારે જાહેરાત કરી દીધી છે, હવે એક પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપવામાં આવશે। ક્યારે મળશે, કોને મળશે, તેની માહિતી આપણે આજે આ નાના વિડીયોની અંદર મેળવવાના છે। તો દોસ્તો, વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। દરરોજ રેશન કાર્ડને લગતી નવી અપડેટ છે, યોજનાઓને લગતી અપડેટ છે, તેની માહિતી લઈને આપણે આ ચેનલ પર આવતા હોઈએ છીએ। તો નવા મિત્રો હોય તો દોસ્તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વાત કરીશું આપણે કેરોસીનની, તો કે પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપવામાં આવશે। સરકારે નિયમો જાહેર કરી દીધા છે। ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે હાલમાં વિશ્વ સ્તરે વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે ઉર્જા પુરવઠા પર ઊભા થયેલા જોખમોને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને વર્ષ 2025-26 માટે 1452 ઊંક કેરોસીનનો એડહોક જથ્થો ફાળવવામાં આવ્યો છે। તો મિત્રો, આ પરિવાર દીઠ 5-5 લીટર કેરોસીન આપણને મળવાપાત્ર થશે। કોઈ પણ કેટેગરીનું રેશન કાર્ડ હોય તો ગુજરાત સરકાર તમને એક કાર્ડ દીઠ 5 લીટર કેરોસીન આપશે। તેનો ઉપયોગ તમારે મિત્રો પ્રકાશ એટલે કે અંજવાળો કરવા માટે કરવાનો છે, અથવા તો તમારે મિત્રો રસોઈ બનાવવા માટે જે ચૂલાઓ જગાવવા માટે કરવાનો છે। આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા અને પ્રકાશ માટે કરવાનો રહેશે, એમ અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે। રાજ્યના આદિજાતિ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોની અંદર અંત્યોદય તથા પીએસએસ પરિવારોને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી હાલ શરૂ કરી દેવામાં આવેલ છે। તેના નિયમો જાહેર કરાયા છે, જે મુજબ કેન્દ્ર સરકારે ફાળવેલ 1452 ઊંકમાંથી દરેક જિલ્લામાં કલેક્ટર હસ્તક 36,000 લીટરની ફાળવણી કરવામાં આવશે। એટલે કે એક જિલ્લા દીઠ 36,000 લીટર કેરોસીન છે તે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે। અને આદિજાતિ વિસ્તારો છે, ત્યાં વધારે પ્રકાશની જરૂરિયાત પડતી હોય છે, તેવા વિસ્તારોની અંદર ફાળવણી કરવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। કેરોસીનના જથ્થામાંથી પરિવાર દીઠ 5 લીટર તથા સંસ્થા દીઠ 25 લીટર ફાળવણી કલેક્ટર કરી શકશે। કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ વિતરણ પર દેખરેખ રાખવાનું રહેશે। તો 25 લીટર કોને મળશે? સંસ્થા હોય છે તેને પણ 25 લીટર કેરોસીન મળવાપાત્ર થશે અને પરિવાર દીઠ 5 લીટર કેરોસીન મળશે। કેરોસીનના વિતરણમાં ગ્રામીણ પરિવારો અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લાભાર્થીઓ તથા શાળાઓ, હોસ્ટેલોમાં રહેતા બાળકો અને મધ્યાહન ભોજન કાર્યક્રમ હેઠળની સંસ્થાઓને મળવાપાત્ર થશે। રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમ હોય છે, અન્ન ક્ષેત્ર હોય છે અને અન્ય સેવાકીય સંસ્થાઓ, બાંધકામ કે ઔદ્યોગિક એકમોમાં કાર્ય મજૂરની વર્ગની ભોજન તૈયારના હેતુ માટે અન્ય સરકારી કે ખાનગી સામાજિક સંસ્થાઓ જે બળતણ માટે પૂર્ણપણે કડબૂર દૂધ આધારિત છે તેને પ્રાથમિકતા આપવાની રહેશે। વધારે જે રજિસ્ટર્ડ સંસ્થાઓ છે તેમને કેરોસીન વધારે આપવામાં આવશે, કેમ કે તેને મિત્રો આ હતી દોસ્તો આજની નાની એવી રેશન કાર્ડ ધારકો માટે માહિતી। આવા જ દરરોજ ઉપયોગી થાય તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અમે રેશન કાર્ડને લગતી યોજનાઓ, ખેડૂતોને લગતી યોજનાઓ, ત્યાર પછી તમામ જે ગુજરાત સરકાર દ્વારા યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે તેમની માહિતી લઈને આ ચેનલ પર વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ। તો ખાસ કરીને દોસ્તો તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરો, જેથી તેમને પણ ઉપયોગી થાય, અને તમે પણ મિત્રો દોસ્તો સબસ્ક્રાઇબ કરી લખો, જેથી તેમને પણ ઉપયોગી થાય। ફરી મળીશું આવા નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ, જય ભારત।